મારે ચોક અને ટોકથી નથી ભણવું. આ રીતે ભણવામાં મજા નથી આવતી. ચિંતા ના કરશો બાળકો, હું તમને AI થી ભણાવીશ. આજે હું તમને વનસ્પતિના પર્ણ પર આવેલા વાયુરંધ્રો વિશે શીખવાડવા જઈ રહ્યો છું. આ નાના ભાગો છોડ માટે બહુ જ મહત્વના છે. વાહ, હવે હું સીધો પર્ણરંધ્ર પાસે જઈ રહ્યો છું. હવે આપણે પર્ણની અંદર જઈએ. અહીંથી સાચું શીખવાનું શરૂ થાય છે. અહીંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય છે અને ઓક્સિજન બહાર આવે છે. આ પ્રક્રિયાને વાયુ વિનિમય કહે છે. પર્ણરંધ્રો પાણીની વરાળને બહાર છોડે છે. આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. આમ પર્ણરંધ્રો શ્વસન અને પાણીને નિયંત્રિત કરે છે. જોયું ને, પર્ણરંધ્રો નાના છે પણ કેટલા અગત્યના છે. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો.